આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિજય દિવસ નિમિત્તે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી. કોવિડ રોગચાળાના પગલે સંસદનું શિયાળુ સત્ર રદ કરાયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જમીન ઉચાપત કાયદાના કડક અમલ સુનિશ્ચિત કરતી કાયદાકીય જોગવાઈઓ જાહેર કરી. જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીના 7મા તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે અને દેશમાં કોવિડથી સાજા થવાનો દર વધીને 95.12% થયો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1971ની લડાઈમાં પાકિસ્તાન પર નિર્ણાયક અને ઐતિહાસિક જીતને 50 વર્ષ પૂર્ણ થયાના અવસરે આજે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી. આ જીતના ઉપલક્ષે દેશભરમાં આજે સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવાઈ રહ્યો છે. આ સંદર્ભે આખા વર્ષ દરમિયાન દેશમાં વિભિન્ન સ્થાનો પર વિજય સમારોહનું આયોજન કરાશે. શ્રી મોદીએ આજે સવારે યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને યુદ્ધ સ્મારકની અમર જવાન જ્યોતથી 4 સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી. આ મશાલો સેનાના વિશેષ વાહનો દ્વારા પરમવીર ચક્ર અને મહાવીર ચક્રથી સન્માનિત યોદ્ધાઓના ગામો સહિત દેશના વિભિન્ન ભાગોમાં લઈ જવાશે. યુદ્ધ સ્થળો તથા શહીદોના ગામની માટી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે લવાશે. આ અવસરે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સ્વર્ણિમ વિજય વર્ષના સ્મૃતિચિહ્નનું અનાવરણ કર્યું. શ્રી સિંહે ટ્વીટ સંદેશમાં કહ્યું કે ભારતીય સૈનિકોએ આ યુદ્ધમાં વીરતાનું નવું અધ્યાય લખ્યું હતું. તેમણે કહ્યું કે સૈનિકોનું બલિદાન પ્રત્યેક ભારતીયોને પ્રેરણા આપતું રહેશે અને રાષ્ટ્ર હંમેશા તેમને સન્માન સાથે યાદ રાખશે. કોવિડ રોગચાળાના પગલે આ વર્ષે સંસદનું શિયાળુ સત્ર યોજાશે નહીં. સંસદ હવે આવતા વર્ષે જાન્યુઆરીમાં અંદાજપત્ર સત્ર દરમિયાન મળશે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજનને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે તેમણે આ અંગે વિભિન્ન રાજનૈતિક દળોના નેતાઓનો સંપર્ક કર્યો અને તમામ નેતાઓએ કોવિડ અંગે ચિંતા વ્યક્ત કરી અને શિયાળુ સત્ર નહીં યોજવા જણાવ્યું. તેમણે કહ્યું કે કોવિડ વ્યવસ્થાપન માટે શિયાળાનો મહિનો મહત્વપૂર્ણ છે. સરકાર બને તેટલું જલ્દી આગામી સત્ર યોજવા ઈચ્છે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં જાન્યુઆરી 2021માં અંદાજપત્ર સત્ર યોજવું જ યોગ્ય છે. આ અંગે કોંગ્રેસે આપેલી પ્રતિક્રિયા અંગે તેમણે કહ્યું કે કોરોનાના પગલે કોંગ્રેસે ચોમાસું સત્ર વહેલું પૂરું કરવા માંગ કરી હતી અને હવે તે બીજા સત્રની માંગ કરી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂમાફિયાઓને અંકુશમાં લઈ ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવા લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ કડક અમલ સુનિશ્ચિત કરતી કાયદાકીય જોગવાઈઓ જાહેર કરી છે. રાજ્ય મંત્રીમંડળે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020ના પ્રસ્તાવને મંજૂર કર્યા બાદ રાજ્યપાલશ્રીની મંજૂરીથી આ એક્ટને વિધેયકનું સ્વરૂપ મળતા તેની કાયદાકીય જોગવાઈનો રાજ્યમાં તાત્કાલિક અસરથી અમલ કરવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ આ જોગવાઈઓ આજથી જ અમલી બનશે. જે મુજબ ગેરકાયદેસર જમીન પચાવી પાડનારને 10થી 14 વર્ષની સજા થશે. જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી માટે વિશેષ અદાલતો બનાવાશે. 6 મહિનામાં આવા કેસોનો નિકાલ કરાશે. આ કાયદા અન્વયે મળતી ફરિયાદોની ચકાસણી માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં 7 અધિકારીઓની સમિતિની રચના કરાઈ છે. જમ્મુ કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીના 7મા તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં પરિષદની 31 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગે શરૂ થયેલું મતદાન બપોરે 2 વાગે પૂર્ણ થશે. કાશ્મીર ઘાટીના 13 જિલ્લા વિકાસ પરિષદ મતદાન ક્ષેત્રો માટે 148 અને જમ્મુના 18 મતદાન ક્ષેત્રો માટે 150 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. કુલ 1852 મતદાન મથકો પર 7 લાખ જેટલા મતદારો તેમના મતાધિકારોનો ઉપયોગ કરશે. ઠંડીના કારણે મતદાનની શરૂઆત ધીમી રહી છે. સવારે 9 વાગ્યા સુધી 10.66% મતદાન નોંધાયું છે. કાશ્મીર મંડળમાં 6.11%, જ્યારે જમ્મુ મંડળમાં 14.43% મતદાનના સમાચાર છે. કઠુઆમાં 20 તો બાંદીપોરમાં 14% મતદાન નોંધાયું છે. અગાઉ 6 તબક્કાઓમાં 221 જિલ્લા વિકાસ પરિષદ વિસ્તારોમાં 50%થી વધુ મતદાન નોંધાયું છે. 19 ડિસેમ્બરે અંતિમ તબક્કામાં 28 ક્ષેત્રો માટે મતદાન યોજાશે. મતગણતરી 22 ડિસેમ્બરે હાથ ધરાશે. આ સાથે જ પંચાયતોની પેટા ચૂંટણી માટે પણ આજે મતદાનનો પ્રારંભ થયો છે. મુક્ત અને નિષ્પક્ષ મતદાન માટે સુરક્ષાના વ્યાપક બંદોબસ્ત કરાયા છે.
કેરળના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે. અમારા સંવાદદાતા જણાવે છે કે રાજ્યના 244 મતગણતરી કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થયો છે. રાજ્યમાં આ મહિનાની 8, 10 અને 14 તારીખે 3 તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. તમામ તબક્કાનું મળીને લગભગ 70% જેટલું મતદાન નોંધાયું છે. અમારા સંવાદદાતા જણાવે છે કે અહીં એલડીએફ, વીડીએફ અને એનડીએ વચ્ચે ત્રિપાંખીયો મુકાબલો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. બિહારમાં કોવિડની રસી વિના મૂલ્યે અપાશે. મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય કરાયો છે. બેઠકમાં મંત્રીમંડળે આગામી 5 વર્ષોમાં 20 લાખ બેરોજગાર લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. વેપાર શરૂ કરવા ઈચ્છતા યુવાઓને 1% વ્યાજે 5 લાખ રૂપિયા આપવાનો તથા 5 લાખ રૂપિયા સુધીના પ્રોજેક્ટ માટે 50% સબસિડી આપવાનો પણ નિર્ણય કરાયો છે. મંત્રીઓએ 12 ધોરણ સુધી ભણેલી અવિવાહિત છોકરીઓને અપાતી પ્રોત્સાહન રકમ 10,000થી વધારીને 25,000 કરી છે તથા ગ્રેજ્યુએટ યુવતીઓને વધુ અભ્યાસ માટેની પ્રોત્સાહન રકમ 25,000થી વધારીને 50,000 કરી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું છે કે દેશમાં કોવિડથી થતા મૃત્યુનો દર વિશ્વમાં સૌથી ઓછો 1.44% છે. વિશ્વમાં આ દર 2.26% છે. શ્રી ભૂષણે કહ્યું કે દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 95% થયો છે. તેમણે વધુમાં કહ્યું કે કોવિડ રસી સંબંધિત કાર્ય પર દેખરેખ રાખવા દેશમાં બહુસ્તરીય પ્રણાલી ઊભી કરાઈ છે. કેન્દ્ર તથા રાજ્યોના 23 વિભાગોને રસીકરણ સંબંધિત કાર્ય સોંપાયું છે. વીજળીથી ચાલતા અને વીજળી વગરના કોલ્ડ ચેન ઉપકરણો તથા તેમાં સુધાર માટે દિશા નિર્દેશ અપાઈ ગયા છે. તેમણે કહ્યું કે રસીકરણ અભિયાનમાં 29,000 કોલ્ડ ચેન કેન્દ્રો, 240 મોબાઈલ કુલરો, 70 મોબાઈલ ફ્રીઝર, 45,000 બરફવાળા ફ્રીજ, 41,000 ડીપ ફ્રીજ તથા 300 સૌર ફ્રીજનો ઉપયોગ કરાશે. દરમિયાન દેશમાં ગઈકાલે 34,477 દર્દીઓ સાજા થતાં સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા 94,22,000 થઈ છે. દેશમાં હાલ 3,39,000 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે દેશભરમાં 22,000થી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. ગઈકાલે વધુ 354 વ્યક્તિઓના મોત સાથે કોરોનાથી થયેલો કુલ મૃત્યુઆંક 1,44,000થી વધુ થયો છે. અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 15,55,00,000થી વધુ કોરોનાના પરીક્ષણ કરાયા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે 1,236 દર્દીઓ સાજા થતાં સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા 2,18,839 થઈ છે. ગઈકાલે 1,110 નવા દર્દીઓ નોંધાતા કુલ દર્દીઓની સંખ્યા 2,24,913 થઈ છે. ગઈકાલે સૌથી વધુ 232 કેસ અમદાવાદ, 141 સુરત અને 102 વડોદરા શહેરમાં નોંધાયા છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન આગામી 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. બ્રિટનના વિદેશ સચિવ ડોમિનિક રાબેએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે શ્રી જોન્સને ભારતના આમંત્રણનો સ્વીકાર કર્યો છે અને તેઓ ગણતંત્ર દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. દરમિયાન શ્રી રાબેએ આજે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત લીધી હતી. બંને નેતાઓ વચ્ચે રાજનૈતિક સહભાગિતાના વિભિન્ન પાસાઓ અંગે ચર્ચા થઈ હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કમલા હેરિસ 20 જાન્યુઆરી 2021ના રોજ પદ અને ગોપનીયતાના શપથ લેશે. કોવિડ રોગચાળા પગલે વહીવટીતંત્રએ લોકોના ઘરમાં જ રહી ટીવી તથા ડિજિટલ માધ્યમથી શપથવિધિમાં ભાગ લેવા અનુરોધ કર્યો છે. કોવિડના પગલે આ સમારોહમાં મર્યાદિત લોકો જ ઉપસ્થિત રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિજય વિશ્વ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી. કોવિડ રોગચાળાના પગલે સંસદનું શિયાળુ સત્ર રદ કરાયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જમીન ઉચાપત કાયદાનો કડક અમલ સુનિશ્ચિત કરતી કાયદાકીય જોગવાઈઓ જાહેર કરી. જમ્મુ કાશ્મીરના જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીના 7મા તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે અને દેશમાં કોવિડથી સાજા થવાનો દર વધીને 95.12% થયો છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.